પેપર નંબર 14 વિભાગ એના 24 MCQ નું સોલ્યુશન. હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિતની અંદર પેપર સોલ્યુશનમાં પેપર નંબર 14 એના વિભાગ એના 24 MCQ નું સોલ્યુશન. આના પહેલા આપણા 13 પેપરના 24 MCQ ના પૂરા કર્યા હતા. આજે 14મું પેપર નવા 24 MCQ ના આપણા આજના વિડીયોની અંદર સોલ્વ કરીશું. વિડીયોમાં અંત સુધી બને રહેજો. જેટલા પણ MCQ જોઈશું દરેકે દરેકના ગણવા જેવો છે તો ગણીશું, સમજવા જેવો છે તો સમજીશું, એના પછી જવાબના ટીક કરીશું. ડાયરેક્ટલી જવાબ ટીક કરી દઈશું નહીં. આપણે સ્ટાર્ટ કરીએ. તમે પણ જેટલા MCQ થાય એટલા જાતે ટીક કરવાનો ટ્રાય કરજો, કારણ કે બોર્ડની એક્ઝામમાં તમારે જાતે જ ગણવાના છે અને ટીક કરવાના છે. સો આપણે સ્ટાર્ટ કરીએ. જોઈએ એક પહેલા નંબરની અંદર આપણને શું આપેલું છે કે જો સમીકરણ 8x + 3y + 5k = 18 નો એક ઉકેલ કયો આપેલો છે 1 0 હોય તો k ની કિંમત શોધો. બરાબર, તો પહેલા નંબરની અંદર આપણે જોઈએ તો આપણને સમીકરણ કયું આપેલું છે તો કે 8x + 3y + 5k = 18 અને એનો ઉકેલ કયો આપેલો છે 1 0. મતલબ x બરાબર આપણને આપેલું છે 1 અને y બરાબર આપણને આપેલું છે 0. તો x બરાબર 1 અને y બરાબર 0 આ સમીકરણની અંદર મૂકી દઈએ. x બરાબર મૂકીશું 1 તો 8 × 1 + 3 અને y ની જગ્યાએ મૂકીશું 0 + 5k = 18. તો 8 એકા થશે 8 + 3 0 3 × 0 એટલે શું થાય 0 થાય, જે લખવાની જરૂર નથી. તો 5k = 18. તો 5k બરાબર આપણને શું મળશે 8 ના બાદ લઈ જઈએ તો 18 - 8 એટલે આપણને શું મળશે 10. તો k બરાબર આપણને શું મળશે 10/5 બરાબર આપણને મળશે 2. તો k ની કિંમત આપણને કેટલી મળી ગઈ 2. ઓપ્શન નંબર C. બરાબર, કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. શું આપ્યું તો આપણને ઉકેલ x બરાબર આપ્યું હતું 1 અને y બરાબર આપ્યું હતું 0. તો આપણા સમીકરણની અંદર x બરાબર 1 અને y બરાબર 0 મૂકી દીધા તો આપણને ડાયરેક્ટલી k બરાબર શું મળી ગયા 2 મળી ગયા. બરાબર, પહેલો MCQ ડન થઈ ગયો. નંબર જોઈએ નેક્સ્ટ નંબર 2. દ્વિઘાત સમીકરણ 3x² - 6x + 2 = 0 માટે વિવેચકની કિંમત શોધો. બરાબર, આ તો વિવેચકની કિંમત શોધવાની કીધેલી છે. ઘણા જે પેપર છે એની અંદર આપણને વિવેચકનું સૂત્ર પૂછે છે કે વિવેચકનું સૂત્ર જ શોધો. તો શું થશે d = b² - 4ac. બરાબર, વિવેચકનું સૂત્ર યાદ રાખવાનું. સૂત્ર શું છે d = b² - 4ac. આપણને સમીકરણ કયું આપ્યું છે તો કે 3x² - 6x + 2 = 0. તો a બરાબર શું થશે x² નો સહગુણક 3, b બરાબર થશે x નો સહગુણક -6 ચિહ્ન સાથે લઈશું એટલે -6 અને c બરાબર થશે 2. તો b² - 4ac બરાબર b² એટલે b નો સ્ક્વેર -6 નો સ્ક્વેર શું થાય 36. 6 નો સ્ક્વેર પણ 36 થાય અને -6 નો સ્ક્વેર પણ કેટલો થાય 36 થાય. -4 a ની કિંમત છે આપણી પાસે 3, c ની કિંમત છે આપણી પાસે 2. તો બરાબર 36 - 4 તરી 12 2 24. તો બરાબર આપણને કેટલો મળશે 12. 36 - 24 એટલે આપણને મળશે 12. b² - 4c ની કિંમત મળી 12. તો b² - 4c શું છે આપણો વિવેચક છે, કેટલો મળી ગયો આપણને 12. તો જોઈએ ઓપ્શન નંબર B 12. બરાબર, નેક્સ્ટ જોઈએ નંબર 3. શું આપ્યું છે સમાંતર શ્રેણી આપણને આપેલી છે, એનું 11મું પદ ખાલી જગ્યા છે. 11મું પદ મતલબ આપણને શોધવાનું શું છે a11 શોધવાનું છે. બરાબર, પહેલા નંબરની અંદર આપણે જોઈએ સમાંતર શ્રેણી કઈ આપેલી છે તો કે -3 પછી -1/2 2 અને એનું 11મું પદ આપણે શોધવાનું છે. બરાબર, 11મું પદ મતલબ a11 આપણા પાસે એનું સૂત્ર શું છે a + n - 1 * d, જ્યાં n બરાબર શું આવશે 11 આવશે. તો બરાબર a મતલબ આપણું પ્રથમ પદ જે આપણને કેટલું આવશે -3 + n - 1 મતલબ 11 - 1 * d. હવે d મતલબ સામાન્ય તફાવત પાછળના પદમાંથી આગળના પદના બાદ કરી દઈએ તો શોધી દઈએ. -1/2 માઇનસ શું થશે -3. ધ્યાન રાખજો અહીંયા કૌંસ કરવાનું ભૂલતા નહીં, કારણ કે 12 પણ માઇનસ છે અને જે પદ આપેલું એ પણ કેવું છે માઇનસ છે. તો બરાબર -1/2 અને માઇનસ થશે +3. તો બરાબર 2 ને લસા લઈશું તો નીચે 2 આવશે તો -1 અને પ્લસ શું થશે 3 થશે 6. તો શું થશે -1 + 6 એટલે આપણને મળશે 5/2. તો આપણને d ની કિંમત કેટલી મળી ગઈ 5/2. જો આ રીતના તમને ભારું પડતું હોય તો બીજા પદમાંથી પહેલા પદના બાદ કર્યા સિવાય આપણે શું કરી શકાય, ત્રીજા પદમાંથી બીજા પદના બાદ કરવાનું. હંમેશા યાદ રાખવાનું સામાન્ય તફાવત માટે શું કરવાનું, પાછળના પદમાંથી આગળના પદના બાદ કરવાનું. પછી પાછળનું પદ તમે કોઈ પણ લો, હા પછી 2 માંથી 3 ના બાદ ના કરી દેતા. બરાબર, 2 માંથી -3 ના બાદ ના કરતા, પાછળ નામથી આગળના બાદ કરવાનું, પાછળ નામથી આગળના બાદ કરવાનું. આપણે આની રીતના પણ જોઈ લઈએ તો 2 - શું થશે -1/2. તો 2 - 1 થશે +1/2. 2 ને લસા લઈશું તો 2 અહીંયા ગુણાશે તો 2 દૂ થશે 4 + 1 તો 4 નહીં થશે 5/2. આપણે શું મળી ગયો d. બરાબર, તો કરીશું. બરાબર, કોની કિંમત શોધી રહ્યા છીએ 11મું પદ. તો -3 + 11 માંથી 1 જશે એટલે આપણને મળશે 10 ગુણ્યા 5/2. તો જોઈશું તો 5 દૂ 10 તો 5 5 થશે 25 બરાબર -3 એમના એમ. પ્લસ અહીંયાથી 2 કેન્સલ થઈ ગયા તો અહીંયા શું વધશે 5 અને અહીંયા વધશે 5 તો 5 5 25 -3 + 25 બરાબર આપણને શું મળશે 22. તો એ 11 આપણું 11મું પદ આપણને કેટલું મળી ગયું 22 મળી ગયું. તો જોઈએ કયો ઓપ્શન આપણને આપે છે, ઓપ્શન નંબર B
22 બરાબર. સમાંતર શ્રેણી જે આપણને આપેલી હતી -3 -1/2 2 એનું 11મું પદ મળી ગયું આપણને 22. નેક્સ્ટ જોઈએ નંબર 4. બિંદુ આપણને આપેલું છે કે -6 8 નું ઉદ્ગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય. જોઈ લઈએ એ પણ કેટલું થશે. તો આપણને બિંદુ આપેલું છે -6 8 -6 8 અને ઉગમ બિંદુથી પૂછેલું છે, મતલબ ઉગમ બિંદુના યામ કેટલા હોય 0 0. ઉગમ બિંદુ કયું કહેવાય? આપણો આલેખ. એની અંદર આ પોઈન્ટ શું કહેવાય? ઉગમ બિંદુ જેના યામ શું હોય 0 0. હંમેશા યાદ રાખવાનું બરાબર. એનાથી અંતર પૂછેલું છે, મતલબ શું શોધવાનું છે? અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. તો અંતર સૂત્ર AB બરાબર શું થશે? આપણી પાસે વર્ગમૂળમાં આ પહેલું પદ બીજું પદ મતલબ x1 + x2 નો સ્ક્વેર પ્લસ y1 + y2 નો સ્ક્વેર, તો -6 + 0 નો સ્ક્વેર પ્લસ 8 + 0 નો સ્ક્વેર, તો બરાબર -6 + 0 એટલે શું થશે? -6 અને -6 નો સ્ક્વેર શું થશે? 36. એ કોની અંદર આવશે? વર્ગમૂળની અંદર. પ્લસ 8 + 0 એટલે થશે 8 અને 8 નો સ્ક્વેર થશે 64. તો બરાબર આપણને શું મળશે? 64 અને 36 થશે 100. વર્ગમૂળમાં 100 એટલે આપણને શું મળે? 10. તો એ બી મતલબ આપણે જે અંતર હતું એ કેટલું મળી ગયું? 10 મળી ગયું બરાબર. શું મળ્યું આન્સર? વર્ગમૂળમાં 100 એટલે આપણને મળી ગયું 10. તો 10 જોઈએ આન્સર નંબર કયો થશે? ડી. ઉગમ બિંદુથી અંતર આપણને મળશે D 10. નંબર નેક્સ્ટ જોઈએ નંબર 5 કે જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે sin 2a બરાબર 2 sin a સત્ય હોય. આ ચોપડીનો ડાયરેક્ટલી MCQ આપણને મૂકેલો છે. સોલ્વ કરીને આપણે એને જોઈ લઈએ. પહેલા નંબરની અંદર શું આપેલું છે આપણને? sin 2a બરાબર 2 sin a. sin 2a બરાબર 2 sin a. આની અંદર આપણે ગણવાનું નથી. જે 4 ઓપ્શન આપેલા રહ્યા એ 4 ઓપ્શનની જે કિંમત રહી આપણે આની અંદર મૂકીશું. કયા ઓપ્શન આપેલા છે? 0 30 45 અને 60. 0 30 45 અને 60. તો આની અંદર શું મૂકીશું? જ્યાં a રહ્યો એ શું કહેવાય? આપણો થીટા કહેવાય. sin થીટા આપો, એમ sin a આપો, sin b આપો, sin z આપો, કોઈ બી આપી શકે બરાબર. sin x આપો. તો જ્યાં a શું છે? આપણો થીટા. તો a ની જગ્યાએ પહેલા મૂકીશું 0. બંને બાજુ પહેલા 0 મૂકીશું. જો બંને બાજુની કિંમત એક સરખી આવી ગઈ મતલબ એના માટે શું થશે? sin 2a બરાબર 2 sin a થશે. તો sin એમ ના એમ રાખીએ, 2 એમ ના એમ રાખીએ, a મતલબ થીટાની કિંમત પહેલા મૂકીએ 0 બરાબર 2 અને શું મૂકીશું અહીંયા? sin 0. તો sin 2 0. તો શું થશે? sin 2 × 0 થશે 0 બરાબર 2 × sin 0 ની કિંમત કેટલી થાય? 0. અને sin 0 ની કિંમત થશે 0 બરાબર 2 × 0 આપણને શું મળશે? 0. તો જે ઓપ્શન નંબર પહેલો રહ્યો 0 માટેનો એ જ કેવો છે? આપણો ઓપ્શન સાચો છે. આપણે શું કરીએ? 30 લઈને પણ એક વખત શું કરી દઈએ? ટ્રાય કરી લઈએ તમારી સમજણ માટે. તો sin એમ ના એમ રાખીએ, 2 એમ ના એમ રાખીએ, એની જગ્યાએ આપણે શું મૂકીએ? અહીંયા 30 45 60 કોઈ પણ મૂકીશું, આપણે 45 મૂકીએ. તો બરાબર 2 એમ ના એમ. હવે sin a એની જગ્યાએ મૂકીશું 45. તો 2 sin 45. તો બરાબર sin 45 × 2 શું થશે? 90 બરાબર 2 એમ ના એમ. અને sin 45 ની કિંમત કેટલી થાય? 1/√2 અને બરાબર અહીંયા sin 90 ની કિંમત કેટલી થશે? આપણને ખબર છે 1 બરાબર 2/√2. તો અહીંયાથી 2 2 કેન્સલ થઈ જશે. તો ઉપર આપણને શું મળશે? √2. તો 1 બરાબર √2. આવું જ શક્ય બને નહીં. 1 બરાબર √2 થાય નહીં બરાબર. અહીંયા આપણને બંને બાજુ શું મળી ગયું? 0 બરાબર 0 મળી ગયું. એટલે જ્યારે તમે 30 લેશો, 45 લેશો, 60 લેશો મતલબ બંને બાજુની કિંમત સરખી મળશે નહીં. પણ 0 લેશો તો બંને બાજુની કિંમત સરખી મળશે બરાબર. અહીંયા 0 0 મળી એની જગ્યાએ 1 1 પણ મળી શકે, કંઈ પણ મળી શકે, બંને કિંમત કેવી મળશે? સરખી મળી શકે બરાબર. તો જ્યારે a બરાબર ખાલી જગ્યા હોય ત્યારે તો a બરાબર 0 હોય ત્યારે sin 2a બરાબર 2 sin a થાય બરાબર. ચોપડીનો બેઠો જ દાખલો અહીંયા આપણને પૂછેલો હતો. બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા ગુણ્યા મધ્યસ્થ માઇનસ મધ્યક. નંબર 6 ની અંદર આપણને પૂછેલું છે. એકદમ સિમ્પલ છે. ઘણા લોકો આને સ્કીપ કરીને આવે છે, છોડીને આવે છે બરાબર. આપણે એને ગણીને એક વખત જોઈ લઈએ. આપણી પાસે મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 નું એક સૂત્ર હતું. કયું હતું? તો કે 3m બરાબર z + 2x બાર. ચોપડીની અંદર આપણને ડાયરેક્ટ આપેલું છે. તો પહેલા નંબરની અંદર આપણે શું કરીએ? z ને કરતા બનાવી દઈએ. z બરાબર મતલબ શું કહેવાય? બહુલક ને કરતા બનાવીએ તો 3m એમ નામ રહેશે અને આ જે 2s ને આપણે આ બાદ આવી દઈએ તો શું થશે? 2x બાર. અહીંયા આપણે જોઈએ તો કે આપણને શું પૂછેલું છે? તો અહીંયા આપણે જોઈએ તો કે બહુલક માઇનસ મધ્યક પૂછેલું છે. આ બહુલક z છે માઇનસ શું પૂછેલું છે? મધ્યક. આ મધ્યક એટલે x બાર. તો z માઇનસ શું કરી દઈએ આપણે? x બાર. બહુલક માઇનસ શું કરી દીધો? મધ્યક. આ બાજુ મધ્યકને બાદ કરીએ તો આ બાજુ પણ મધ્યકને બાદ કરીશું. તો 3m - 2x બાર અને માઇનસ શું કરીશું? એક વખત x બાર. આ બાજુથી મધ્યક બાદ કરીએ તો આ બાજુથી પણ શું કરીશું? મધ્યકને બાદ કરીશું. તો z - x બાર બરાબર આપણને શું મળશે? આ 3 મધ્યસ્થ એમ ના એમ. હવે અહીંયાથી શું કરીએ? સોરી અહીંયા શું આવશે? માઇનસ. -2x બાર -x બાર. તો શું થશે? -3x બાર. તો બરાબર આ z - x બાર એમ ના એમ અહીંયાથી 3 કોમન લઈએ તો શું થશે? મધ્યસ્થ m - x બાર. તો આપણે જોઈ લઈએ આપણે શું કીધેલું છું? તો કે બહુલક માઇનસ મધ્યક. તો બહુલક માઇનસ મધ્યક એટલે z - x બાર બરાબર ખાલી જગ્યા. તો બરાબર ખાલી જગ્યા જેની જગ્યા પર શું મળ્યું? 3 અને શું પૂછ્યું? મધ્યસ્થ માઇનસ મધ્યક.
તો મધ્યસ્થ m માઇનસ મધ્યક x બાર. તો વચ્ચેની ખાલી જગ્યામાં આપણને શું મળી ગયું? 3. તો આપણો જવાબ શું આવશે? આન્સર નંબર સી, ઓપ્શન નંબર સી 3. બરાબર. શું કર્યું આપણી પાસે? z ના કરતા બનાવ્યા જે સૂત્ર હતું આપણે z માઇનસ મધ્યક પૂછ્યું હતું, મતલબ બહુલક માઇનસ મધ્યક પૂછ્યું તો આપણે માઇનસ શું કરી દીધું? મધ્યક કરી દીધું, મતલબ માઇનસ x બાર કરી દીધું. x બાર શું છે આપણી પાસે? મધ્યક. આ બાજુ મધ્યક માઇનસ કરે તો આ બાજુ પણ મધ્યક માઇનસ કરીશું. આ બંને સોલ્વ કર્યા સરવાળો છે તો -2x - x એટલે શું થશે? -3x. 3 ના કોમન લીધા તો m - x એટલે આપણે શું મળી ગયા? વચ્ચેની ખાલી જગ્યા મળી ગયા 3. તો ઓપ્શન નંબર સી જે આપણો શું આવી ગયો? જવાબ. તો આપણે જે 6 MCQ હતા ડન થઈ ગયા. નેક્સ્ટ આપણને આપણે ખાલી જગ્યાએ પણ જોઈ લઈએ. શું આપે છે? નંબર 7 ની અંદર ગુસા 12 21 બરાબર ખાલી જગ્યા થાય. મતલબ આપણને 12 ને 21 નો ગુસા શોધવાનો છે. સંખ્યા 12, સંખ્યા 21, 12 ના અવયવ પાડીશું 2 એટલે બચશે 6, 2 ગુણ્યા 3. આના અવયવ પાડીશું તો 3 ગુણ્યા 7, 7 તરી થશે 21 બરાબર. બરાબર. આના 2 નો સ્ક્વેર ગુણ્યા 3 લખાશે. આના બીજી કશી ના લખાશે નહીં. તો એવી સંખ્યા ગુસા મતલબ શું? એવી સંખ્યા કે જે બંનેની અંદર આપેલી હોય. અહીંયા 3 આપેલા છે, અહીંયા પણ 3 આપેલા છે. તો ગુસા લખીશું આપણે ગુસા, પછી શું કરવાનું? કૌંસની અંદર બે સંખ્યા લખવાની 12 21 બરાબર શું મળશે આપણને? 3. તો જોઈ લઈએ કયો ઓપ્શન આવશે? ઓપ્શન નંબર વચ્ચેનો બીજો 3 બરાબર. બહુપદી px બરાબર 7x + 5 નો આલેખ ખાલી જગ્યા છે. હવે આલેખ ખાલી જગ્યા છે શું આપ્યું છે? px બરાબર p of x બરાબર 7x + 5. p of x બરાબર 7x + 5. આ જે આપણને કિંમત p of x ની કિંમત આપેલી રહી એને આપણે કોના બરાબર લખી શકાય? y બરાબર લખી શકાય. તો જ્યારે પણ આવો MCQ આવે આની અંદર શું કરવાનું? એનો આલેખ પૂછે તો આપણે શું કરવાનું? x ની અલગ અલગ કિંમત લઈને y શોધવાનું. કે જ્યારે x બરાબર 0 હોય ત્યારે y શું મળે? x બરાબર આપણે 0 લઈશું તો y બરાબર આપણને શું મળશે? જોઈએ x બરાબર અહીંયા 0 મૂકીએ તો 7 ગુણ્યા 0 લેશે 0 + 5 એટલે આપણને શું મળશે? 5. ત્યારે x જગ્યાએ 1 મૂકીશું તો 7 ને 5 થશે 12. x જગ્યાએ 1 મૂકીશું તો આપણને મળશે 12. x જગ્યાએ 2 મૂકીશું તો 7 દૂ 14 ને 5 થશે 19. x ની જગ્યાએ 3 મૂકીશું તો 7 × 21 ને 5 26. અહીંયા 4 મૂકીશું તો 7 ચોક 28 ને 5 મળશે 33. 5 મૂકીશું તો આપણને શું મળશે? 7 × 5 35 ને 5 40 બરાબર. એ રીતના આપણને આગળ મળી જશે. હવે અહીંયા આપણે શું કરીએ? આલેખ દોરીએ. અહીંયા 1 2 3 4 અને અહીંયા 5. એ રીતના અહીંયા શું લેવાનું? 10 20 30 40 50 એ રીતના લેવાનું બરાબર. તો જ્યારે x બરાબર 0 હશે ત્યારે મળશે આપણને y બરાબર 5. તો y બરાબર 5 આપણને મળશે અહીંયા. પછી x બરાબર 1 હશે તો y બરાબર મળશે 12. 12 એટલે 10 ની ઉપર આવશે અહીંયા 12. x બરાબર 2 ત્યારે આપણને મળશે 19. 19 આવશે અહીંયા 20 ની નજીક. પછી 3 મૂકીશું તો મળશે 26. 3 મૂકીશું તો મળશે અહીંયા 26. પછી 4 મૂકીશું તો મળશે 33. આ 30 ની લાઈન અને આ 33 ની લાઈન. 5 મૂકીશું તો શું મળશે? 40. આ પહેલી બીજી ત્રીજી ચોથી તો 40 આપણને મળશે અહીંયા આગળ. જ્યારે આપણે લાઈનને જોઈન્ટ કરીશું આપણા આલેખની અંદર દોરીશું તો એકદમ કમ્પ્લીટ લાઈન ટુ લાઈન પોઈન્ટ મળશે. મતલબ આ કેવી મળી? આપણને સીધી રેખા મળી કે જેને શું કહેવાય? સુરેખ કહેવાય. સુરેખ તો અહીંયા આપણને સુરેખ નંબર આપેલો નથી તો શું કહેવાશે? એને રેખા કહેવાય. રેખા અથવા તો સુરેખ બરાબર. પરવલય તો કેવું હોય? આપણને પરવલય આપેલું હોય એ પરવલય મતલબ આ વળાંક વાળો હોય બરાબર. અને વર્તુળ તો આખો આમ થઈ જાય બરાબર. તો આપણો ઓપ્શન નંબર પહેલો જ આવશે. રેખા મળશે બરાબર. સીધી રેખા જેને શું કહેવાય? સુરેખ કહેવાય. અહીં આપણને સુરેખ ઓપ્શન આપેલો તો સુરેખ લખવાનું. રેખા આપેલું હોય તો આપણે રેખા ટીક કરવાનું બરાબર. sin એ બરાબર 3/5 હોય તો cos એની કિંમત શોધો. આપણને એક મોટો દાખલો આપેલો છે અને આપણે સોલ્વ કરી દઈએ. શું આપેલું છે? sin એ બરાબર 3/5. અહીં આપણે જોઈએ sin એ બરાબર 3/5. આના માટે શું કરીશું? આપણે એક ત્રિકોણ દોરીશું. ત્રિકોણ લઈએ આપણે a b c. અહીંયા a થીટા આપેલો છે, sin થીટા જેની જગ્યાએ શું આપેલું છે? sin a મતલબ a છે આપણી પાસે થીટા. આ છે આપણો 90 નો ખૂણો. આવા દાખલાની અંદર શું કરવાનું? sin નું સૂત્ર લેવાનું. sin a મતલબ થીટાની સામેની બાજુ ભાગ્યા કર્ણ. શાક પાક સાપા કરીને આપણે યાદ રાખેલું છે ચેપ્ટરની અંદર બરાબર. શાક મતલબ સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ થશે bc ભાગ્યા કર્ણ થશે ac બરાબર મળશે 3/5. હવે 3 ને નીચે લઈ જવાના અને ac ને ઉપર લઈ જવાના. તો BC 3 એની નીચે હશે ભાગ્યા 3 બરાબર. AC ને ઉપર લેજો તો AC ભાગ્યા 5 એમના એમના. આના બરાબર આપણે શું લખવાનું? કે K ધારતા બરાબર. જે MCQ ની અંદર હોય એ તમારા પાછળ જે સપ્લિમેન્ટરી હોય એનું પાછળનું છેલ્લું પેજ એના ઉપર તમારે રફ લખીને શું કરવાનું? રફ કામ સ્ટાર્ટ કરવાનું બરાબર. MCQ ની અંદર તમારે આવી રીતના દાખલા ગણવા બેસવાનું નહીં. એમ વિચારશો કે દાખલા ગણીશું તો માર્ક્સ મળશે ના. MCQ ની અંદર માત્ર ને માત્ર જવાબથી જ મતલબ છે બરાબર. તમે ગમે તે રીતના કરો તમારો મેન શું લાવવાનો છે? જવાબ લાવવાનો છે અને સાચો જવાબ લાવવાનો છે બરાબર. આ રીતે તમે પાછળ રફમાં ગમે તેવા અક્ષરે કરશો, સુંદર અક્ષરે કરશો તો એવું નહીં કે સારા માર્ક્સ મળશે ના. MCQ ની અંદર માત્ર ને માત્ર જવાબથી મહત્વ છે બરાબર. આપણે આટલું મળી ગયું. આ કઈ રીત છે આપણા દાખલાની અંદર રીતો જોયેલી છે બરાબર. હવે શું કરવાનું? પહેલા પદ બરાબર k લેવાનું, બીજા પદ બરાબર k લેવાનું. તો શું થશે? BC ભાગ્યા 3 બરાબર k લઈશું અને અહીંયા લઈશું AC ભાગ્યા 5 બરાબર k. તોથી આપણને BC બરાબર શું મળશે? 3 આના જોડે ગુણાશે એટલે 3k. BC ની કિંમત મળી ગઈ 3k. AC ની કિંમત મળશે આપણને 5k
BC આપણને કેટલા મળી ગયા 3k, AC મળી ગયા આપણને 5k. આપણે શું શોધીશું AB. કેવી રીતના શોધવાનું તો કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. કર્ણ કયો તો છે AC² બરાબર બાકીની બે બાજુ મતલબ AB² પ્લસ BC². તો તેથી કર્ણનો વર્ગ AC કિલો છે આપણી પાસે અહીંયા 5k, 5k એનો સ્ક્વેર લખેલો થશે 5 બાજુ 25 અને k નો સ્ક્વેર થશે k² બરાબર AB² આપણે શોધવાનું છે તો AB² એમના એમ પ્લસ BC² BC કિલો છે 3k, 3k નો સ્ક્વેર 3 તરી 9k². AB શોધવાનું છે તો તેથી 25k² એમના એમ 9k ને ઉઠાઈને આ બાદ લાવી દઈએ તો શું થશે -9k બરાબર 9k² બરાબર AB². હવે 25k² -9k² એટલે શું મળશે 16k² બરાબર AB². આ બાજુથી સ્ક્વેર કાઢીશું તો આ બાજુ શું થશે રૂટ થઈ જશે મતલબ વર્ગમૂળ. વર્ગ કાઢીએ તો વર્ગમૂળ થશે તો AB² બરાબર આપણને શું મળ્યું છે સીધું લખીએ તો કે 16k². તો AB બરાબર શું મળશે વર્ગમૂળમાં 16k². હવે 16 નું વર્ગમૂળ થશે 4k² નું વર્ગમૂળ થશે k. તો આપણને શું મળશે AB ની કિંમત મળશે 4k. AB ની કિંમત મળશે 4k. આપણને શું શોધવાનું કીધેલું છે રકમની અંદર તો કે જોઈએ cos A ની કિંમત શું તો cos A મતલબ cos θ નું સૂત્ર શું છે શાક પાક સાપા મતલબ શાક પાક મતલબ પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો થીટાની પાસેની બાજુ મતલબ AB ભાગ્યા કર્ણ થશે AC. તો બરાબર AB કિલો મળ્યો આપણને 4k ભાગ્યા AC કિલો મળ્યો 5k. k કેન્સલ તો આપણને શું મળશે 4/5. તો cos A ની કિંમત આપણને મળી ગઈ 4/5. એક્ઝામ ની અંદર ફટાફટ આપણે શું કરવાનું આપણું રફ કામ પૂરું કરીને MCQ ના જવાબ લાવી દેવાના બરાબર. શું મળશે આપણને કિંમત મળી 4/5. નંબર 10 જોઈએ. ખાલી જગ્યાની અંદર આપણને શું આપી શકે વર્તુળને કેટલા સ્પર્શક હોય. વર્તુળના કેટલા સ્પર્શક હોય તો કે અસંખ્ય સ્પર્શક હોય. અસંખ્ય સ્પર્શક. માની લો કે આપણી પાસે આ રહ્યું વર્તુળ. આ વર્તુળનું આ બિંદુ લઈએ તો આ બિંદુએ સ્પર્શક હશે. આ બિંદુ લઈએ તો આ બિંદુએ સ્પર્શક હશે. અહીંયા ટચ થશે બરાબર. આ બિંદુ લઈએ તો આ બિંદુએ સ્પર્શક હશે બરાબર. આ વર્તુળ અને બિંદુએ સ્પર્શક આ બિંદુએ સ્પર્શક આ બિંદુએ સ્પર્શક ઘણા બધા બિંદુએ વર્તુળને શું હોય સ્પર્શક હોય. મતલબ વર્તુળના સ્પર્શક કેટલા હોય અસંખ્ય સ્પર્શક હોય બરાબર. યાદ રાખવાનું વર્તુળના બહારના બિંદુમાંથી આ વર્તુળના બહારના બિંદુમાંથી અને બે સ્પર્શક દોરી શકાય અને બંને સ્પર્શકની લંબાઈ કેવી હોય સમાન હોય. આપણે યાદ રાખવાનું. પણ વર્તુળ ટોટલ કેટલા સ્પર્શકો હોય તો કે અસંખ્ય સ્પર્શકો હોય. કારણ કે આ વર્તુળ જે રહ્યું એની ઉપર ઘણા બધા બિંદુ હોય. એક બિંદુ બે બિંદુ ઘણા બધા બિંદુ અને બધા બિંદુ પરથી આપણે શું દોરી શકાય સ્પર્શક દોરી શકાય. તો વર્તુળના કેટલા સ્પર્શક હોય તો કે અસંખ્ય સ્પર્શક હોય. અહીંયા નંબર 10 સુધી કમ્પ્લીટ. આગળના આપણે એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ જોઈએ નંબર 11. શું આપ્યું છે આપણને જેની અંદર ચોક્કસ ઘટાની સંભાવના ખાલી જગ્યા છે. ચોક્કસ ઘટાની સંભાવના કેટલી હોય 1 હોય બરાબર. ચોક્કસ ઘટાની સંભાવના 1 અને અશક્ય ઘટાની સંભાવના 0. આપણને ચોક્કસ ઘટાની સંભાવના પૂછી હતી તો 1 આવશે. નંબર જોઈએ નેક્સ્ટ 12 ની અંદર વર્ગ આપણને આપેલો છે 30 થી 40 એની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. અને પહેલાના લેક્ચરમાં આપણે જે ચોથું પેપર જોયું હતું એની અંદર પણ આપણને એક MCQ આપેલો હતો 30 અને 40 ની મધ્ય કિંમત ખાલી જગ્યા છે. આપણને વર્ગ કયો આપેલો છે 30 થી 40 અને એની મધ્ય કિંમત જ્યારે શોધવાની કે તો શું થશે આ બંને પદોનો સરવાળો ભાગ્યા 2. તો 40 ને 30 થશે 70/2 બરાબર આપણને શું મળશે 35. ડાયરેક્ટલી કહેવું હોય તો આપણે કેવી રીતના કહી શકાય કે 30 અને 40 જે વર્ગ આપેલો હોય એની કમ્પ્લીટ વચ્ચોવચ કઈ સંખ્યા છે 31 32 33 34 35 36 37 38 અને 39. 30 ને 40 ની વચ્ચે આ બધી સંખ્યા હોય એની વચ્ચોવચ કઈ સંખ્યા હોય તો કે 35. તો એની વચ્ચેની મધ્ય કિંમત કેટલી મળે આપણને 35 મળે. વચ્ચેની કિંમત જો આપણને ડાયરેક્ટ ખબર પડી જાય તો સારી વાત છે. 1 અને 10 ની વચ્ચે પૂછે તો કઈ આવે 5 આવે બરાબર. 5 અને 15 વચ્ચે પૂછે તો 10 આવે. એવી રીતના 30 અને 40 વચ્ચે કઈ આવે 35 આવે. ડાયરેક્ટ ખબર પડી જાય તો સીધી વાત. નકર આપણે શું કરવાનું આ સૂત્રનો ઉપયોગ કરી દેવાનો. 30 અને 40 આપી દે તો બંનેનો સરવાળો ભાગ્યા 2. 30 અને 40 થશે 70/2 એટલે આપણને શું મળી જાય ડાયરેક્ટલી 35. તો નંબર આવશે ઓપ્શન નંબર બીજો 35 બરાબર. અહીંયા આપણી ખાલી જગ્યા પણ શું થઈ ગઈ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે જોઈએ ખરા ખોટા. ખરા ખોટાની અંદર આપણને શું આપ્યું છે કે બે ધન પૂર્ણાંકો a અને b માટે ગુસા ab લસા ab બરાબર a ગુણ્યા b થાય. અહીંયા એક ભૂલ આપી શકે અહીંયા જે ગુસા ab અને વચ્ચે શું આવે ગુણ્યા લસા ab. મતલબ કશી ભૂલ નથી ખાલી અમને ગુણાકાર વચ્ચેનું ચિહ્ન નથી કર્યું બરાબર. તો બે ધન પૂર્ણાંકો માટે ab માટે ગુસા ab ગુણ્યા લસા ab બરાબર શું થાય a ગુણ્યા b થાય. આ વિધાન કેવું છે આપણને સાચું છે. આનો ઉપયોગ કરીને આપણે ઘણા બધા દાખલા પણ ગણેલા છે. કેવા દાખલા આપણને પૂછાતા તો કે અવિભાજ્ય અવયવીકરણની પદ્ધતિથી ગુસા શોધો અને તે પરથી લસા શોધો. તે પરથી લસા શોધો મતલબ આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા. સૂત્ર કઈ રીતના યાદ રાખવાનું ડાયરેક્ટલી ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. જે બે સંખ્યા આપેલી બે સંખ્યાનો ગુણાકાર. આપેલું વિધાન કેવું સાચું છે. n ઘાત વાળી બહુપદીને મહત્તમ n+1 શૂન્યો છે. આ વિધાન ખોટું છે. કારણ કે હંમેશા યાદ રાખવાનું જેટલી ઘાત હોય એટલા જ શૂન્યો મળે. માની લો કે આપણી પાસે કોઈ બહુપદી આપેલી છે x3 - 3 = 0. એની x ની મહત્તમ ઘાત કેટલી છે 3. તો એના શૂન્યોની સંખ્યા કેટલી થશે હંમેશા યાદ રાખવાનું 3 થશે. આપણને કોઈ બહુપદી x² + x - 2 = 0 આપેલી હોય મહત્તમ ઘાત x ની કેટલી છે 2 છે. તો એના શૂન્યોની સંખ્યા કેટલી હશે 2 હશે. કોઈ x ની n ઘાત આપેલી હોય મતલબ એની ઘાત કેટલી છે n છે. તો એના શૂન્યોની સંખ્યા n થશે બરાબર.
જેટલી એની મહત્તમ ઘાત આપેલી હોય એટલા જ એના શૂન્યો થાય. અહીંયા આપણને શૂન્યો કેટલા આપેલા છે? n ઘાત વાળી બહુપદી આપે છે. n ઘાત વાળી બહુપદી મતલબ x ની n ઘાત વાળી બહુપદી આપેલી છે તો એના મહત્તમ એના કેટલા શૂન્ય હોય? n+1 શૂન્ય હોય. આ વાત કેવી છે? ખોટી છે. બરાબર. n ઘાત વાળી બહુપદી એના શૂન્યો કેટલા હોય? n શૂન્યો મળે. બરાબર. આપેલું વિધાન કેવું છે? ખોટું છે. નંબર જોઈએ નેક્સ્ટ 15 ની અંદર જો આપણને 4a એક સમીકરણ આનો ઉકેલ હોય તો a બરાબર 5. આને આપણે ચકાસી દઈએ. કેવી રીતના ચકાસીએ એ પણ તમને હું સમજાવું. આપણે શું આપેલું છે અહીંયા? જો 4a આપણને એક આપેલો છે ઉકેલ, 4 એક આ સમીકરણનો એક ઉકેલ હોય તો a બરાબર 5. અહીંયા આપણને a બરાબર 5 આપ્યું છે, મતલબ 4 અને 5 આવું આપણને આપેલું છે. કયા સમીકરણ માટે? તો કે 3x 2x + 3y બરાબર 23 માટે. a બરાબર 5 આપેલું છે. અહીંયા આપણે a બરાબર 5 મૂકી દઈશું તો 4 અને 5 એ શું થઈ જશે? એ સમીકરણનો એક ઉકેલ થઈ જશે. તો આપણે શું કરવાનું? અહીંયા x બરાબર થઈ જશે 4 અને y બરાબર થઈ જશે 5. પહેલી કિંમત કોની હોય? x ની હોય, બીજી કિંમત y ની હોય. તો x બરાબર 4, y બરાબર 5. આપણે ચકાસી દેવાનું કે x ની જગ્યાએ 4 મૂકીએ અને y ની જગ્યાએ 5 મૂકીએ તો શું આપણને 23 મળે છે કે નહીં? જો મળી જતા હોય તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. તો 2x + 3y બરાબર શું થશે? 2m ના m. x ની કિંમત આપણને આપી છે 4 તો 4 + 3m ના m. y ની કિંમત આપણને આપી છે 5 તો બરાબર 4 દુ થશે 8 + 5 થશે 15, 15 ના 8 થશે 23. જે આપણને બરાબરની જમણી સાઈડ કેટલા આપેલા છે? 23 આપેલા છે. મતલબ આપેલું વિધાન કેવું છે? સાચું છે. બરાબર. જો અહીંયા e ની જગ્યાએ 6 આપેલા હોત તો આપણે અહીંયા શું મૂકત? 6 મૂકત. મતલબ y બરાબર શું થઈ જાય? 6 થઈ જાય. અને 6 તરી થાય 18, 18 ને 6 થાય 24. મતલબ આપેલું વિધાન કેવું થઈ જાય? ખોટું થઈ જાય. બરાબર. પણ અહીંયા આપણને શું આપેલા છે? a બરાબર 5 આપેલા છે. એટલે એના જે ઉકેલ હશે કયો થશે? 4, 5. એ બરાબર આપેલા છે 5 તો અહીંયા આપણે શું મૂકી દઈશું? 5 તો 4, 5 એ શું થશે? આ સમીકરણનો ઉકેલ થશે. બરાબર. જો એના બરાબર આપણને 23 મળી જાય તો આપેલું વિધાન કેવું છે? આપણી પાસે સાચું છે. બરાબર. એ સિવાય આપણે કરવું હોય તો શું કરી શકાય? અહીંયા આપણને 23 મળ્યા, 23 ને આપણે આ બાજુ લઈ દઈએ તો 23 - 23 બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. હવે 0 થઈ જાય તો એ શું સમીકરણનો શું કહેવાય? ઉકેલ કહેવાય. બરાબર. બંને રીતથી આપણે કરી શકાય. બંને બાજુ 23 મળે તો પણ સાચું, અથવા તો એક બાજુ 23 - 23 0 મળી જાય તો પણ સાચું. આપણે જે રીત કરી 100% સાચી છે. બરાબર. નંબર 16 જોઈએ આપણને શું આપેલું છે? p of a જેમ p of a બાર બરાબર 3 જેમ 7 હોય તો p of a બાર બરાબર 0.3. સાચું છે કે ખોટું આપણે ચકાસવાનું છે. શું આપેલું છે આપણને? તો કે p of a જેમ p of a બાર. આ જેમ મતલબ શું કહેવાય? એનો ભાગાકાર આપેલો છે. મતલબ p of a ભાગ્યા p of a બાર બરાબર આપણને શું આપેલું છે? 3 જેમ 7. હવે 3 જેમ 7 મતલબ આપણને શું આપેલું છે? 3 ભાગ્યા 7 આપેલું છે. આપણને કોની કિંમત શોધવાની છે? p of a બાર ની કિંમત શોધવાની છે. હવે જો p of a બાર ની કિંમત શોધવાની હોય, હવે આપણી પાસે એક સૂત્ર છે, યાદ રાખજો. તો કે ઘટના a ની સંભાવના પ્લસ ઘટના a નહીંની સંભાવના, એનો સરવાળો કેટલો થાય? 1 થાય. આપણે આર્યું શોધવાનું છે તો આના કરતા બનાવીશું તો કે p of a બાર બરાબર આપણને શું મળશે? 1 - p of a બરાબર શું થાય? 1 - p of a. અહીં આપણે શોધવાનું આર્યું છે તો જે p of a રહ્યો એની બદલે આપણે શું લખી શકાય? p of a. જો આની અંદર આપણે એના કરતા બનાવીએ તો આ જે p of a બાર હોય એના જમણી બાજુ છે તો 1 - p of a બાર. તો જે આ સમીકરણ રહ્યું આની અંદર આપણે p of a ની કિંમત મૂકીએ તો આપણને શું મળે? 1 - p of a બાર ભાગ્યા નીચેના p of a બાર ના આપણે રાખીએ m ના m બરાબર 3/7. કમ્પ્લીટ ખબર પડી ગઈ? શું કર્યું? અહીંયા આપણને જે p of a જેમ p a બાર આપેલું હોય એને જેમ એટલે શું કે બંનેનો ભાગાકાર બરાબર આપણને શું આપ્યું? 3/7. હવે આપણને અહીંયા p of a બાર ની કિંમત આપણને આપેલી છે તો હવે આપણે p of a ની અંદર જવાનું નહીં. જ્યાં p of a હોય એની જગ્યાએ a બાર લાવી દેવાનું. આપણી પાસે સૂત્ર હતું a ની સંભાવના a નહીંની સંભાવના બરાબર 1. તો a ની સંભાવના શું થશે? 1 - a નહીંની સંભાવના. તો આપણે મૂકી દઈશું 1 - a નહીંની સંભાવના. ચોકડી ગુણાકાર કરીએ, 7 ને અહીંયા ગુણીએ, આને અહીંયા ગુણીએ તો 7 ને અહીંયા ગુણીશું તો 7 એક જોડે ગુણાશે એટલે 7 માઇનસ 7 વખત p of a બાર બરાબર. અહીંયા શું થશે? 3 આના જોડે ગુણાશે તો 3 વખત p of a બાર. તો જે 7 વખત માઇનસ ચિહ્ન છે તો એના જમણી બાજુ લઈ લઈએ તો 7 બરાબર શું થશે? આ બાજુ જશે તો 3 વખત p a નહીંની સંભાવના પ્લસ 7 વખત p a નહીંની સંભાવના. તો 3 ને 7 થશે 10. p a નહીંની સંભાવના 7. p a નહીંની સંભાવના શોધી છે તો p of a બાર બરાબર શું થશે? આ જે 10 એની નીચે આવી જશે તો 7/10 બરાબર આપણને શું મળે? 0.7. અહીંયા આપણને p of a બાર બરાબર શું મળી ગયું? 0.7. જ્યારે અહીંયા આપણને શું આપેલું હતું? 0.3. જોઈ શકીએ તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. એની સંભાવના કેટલી મળે? 0.7 મળે. જે p of a રહ્યો p of a એની કિંમત આપણને કેટલી મળે? 0.3 મળે. કારણ કે જો p of a બાર 0.7 હોય તો p of a કેટલો હોય? 1 - 0.7 એટલે આપણને મળે 0.3. પણ p of a બાર ની કિંમત ખરેખર કેટલી મળે? 0.7. અહીંયા આપણને આપેલી છે 0.3. મતલબ આપેલું વિધાન કેવું છે? ખોટું છે. બરાબર. અહીંયા સુધી કમ્પ્લીટ 4 ખરા ખોટા પણ આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયા. શું મળ્યું? સાચું ખોટું, સાચું ખોટું. બરાબર. નંબર 17 જોઈએ. કોઈ પણ સમાંતર શ્રેણી માટે Sn - Sn - 1 બરાબર ખાલી જગ્યા.
આ જે સૂત્ર રહ્યું એનો ઉપયોગ આપણે દાખલાની અંદર પણ કર્યો તો આપણને શું મળશે an. ચોપડીની અંદર પણ આપણને આ સૂત્ર આપ્યું છે પેજ નંબર 56 ઉપર બરાબર. તો કે sn - 1 બરાબર શું થાય an. નંબર જોઈએ નેક્સ્ટ 18 માની અંદર વર્તુળને બહારના બિંદુ P માંથી દોરેલા સ્પર્શકો PA અને PB હોય જો PA ની કિંમત 10 આપી લે તો PA ની કિંમત શું થાય? મેં તમને હાલ જ આગળ કીધું શું થાય, બંને સ્પર્શકની લંબાઈ કેવી હોય સરખી થાય. હું તમને સમજાવી દઉં. આપણને શું આપેલું છે? આ વર્તુળનું બહારનું બિંદુ કોઈ લીધેલું છે P ઉપરથી આપણા વર્તુળના બે સ્પર્શક દોર્યા, એક સ્પર્શક બીજો સ્પર્શક. પહેલા સ્પર્શકનો સ્પર્શ બિંદુને કીધું A, બીજા સ્પર્શ બિંદુને કીધું B. જો PA ની કિંમત આપણને 10 આપેલી હોય તો PB ની કિંમત પણ કેવી થાય? 10 જ થાય. હંમેશા યાદ રાખવાનું PA બરાબર શું થશે? PB થશે. બંને સ્પર્શકની જે લંબાઈ કેવી હશે? સરખી હશે બરાબર. PA બરાબર PB. PA 10 આપેલા હતા તો PB પણ શું થશે? 10 જ થશે. નંબર જોઈએ નેક્સ્ટ 19 કોઈ પણ ઘટના A માટે P of A plus P of A નહીં મતલબ A બાર ઘટના A ની સંભાવના A નહીં ની સંભાવના સરવાળો કેટલો થાય? 1 થાય. ઘટના A ની સંભાવના પ્લસ ઘટના A નહીં ની સંભાવના કેવી થાય? 1 થાય. બીજી રીતના શું કહી શકાય? P of A plus P of A બાર બરાબર આપણને શું મળે? 1 મળે. પછી નંબર જોઈએ 20 પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થાય? પેપર નંબર 4 એની અંદર આના આપણને શું આપેલા હતા? 2 MCQ આપેલા હતા. આના પર આપણે સોલ્વ કરી દઈએ. શું આપેલું છે? પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. હંમેશા યાદ રાખવાનું જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક પૂછો. કોનો કીધો? પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. સંખ્યાઓનો શું પૂછે આપણને? મધ્યક પૂછે. એટલે સૂત્ર ડાયરેક્ટલી આપણે યાદ રાખવાનું n+1/2. n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક એટલે n+1/2. અહીંયા આપણને 5 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવાનું કીધેલું છે તો n બરાબર આપેલા છે 5 તો 5 + 1/2 5 + 1/2 એટલે શું થશે? 6/2 બરાબર આપણને શું મળશે? 3 બરાબર. પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવા માટેનું સૂત્ર શું છે? n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધવા માટેનું સૂત્ર છે n+1/2. તો અહીંયા 5 પ્રાકૃતિક સંખ્યાઓ આપેલી હતી તો n બરાબર 5 તો 5 + 1/2 5 + 1 એટલે 6/2 બરાબર આપણને શું મળશે? 3. અહીંયા બાજુ સૂત્ર લખી દઉં છું. n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું સૂત્ર શું છે? n+1/2. તો 5 પ્રાકૃતિક સંખ્યા એટલે 5 + 1/2 6/2 બરાબર આપણને શું મળશે? 3. 20 સુધી ડન. પાછળના 4 MCQ ફરીથી કહું છું 4 MCQ આપણે શું કરવાના? જાતે જ કરવા પડશે બરાબર. કે જેની અંદર આપણે શું હોય? 4 આપણને સૂત્રો પૂછેલા છે અને સૂત્રો આપણને આવડવા જોઈએ. ફરીથી કહું છું જો સૂત્રો ના આવડતા હોય તો ચેનલની અંદર શોર્ટ્સ ઉપર જજો અને પહેલા જે 3 વિડીયો રહ્યા, પહેલા જે 3 શોર્ટ વિડીયો રહ્યા એ આપણે કોના બનાવેલા છે? તો કે બધા જ સૂત્રોના બનાવેલા છે. જો તમને સૂત્રો નથી આવડતા ઓલરેડી હું તમને કહું છું કે આ જે સૂત્રો રહ્યા એ કયું આવશે? ચેપ્ટર નંબર રહ્યું પૃષ્ઠફળ, ઘનફળ, વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ અને વર્તુળ. એના જ અહીંયા MCQ પૂછશે. પણ જો તમારે ચેપ્ટર નંબર 1 થી 14 બધાના જો સૂત્રો જોઈતા હોય તો તમને ચેનલ ઉપર શોર્ટ્સ વિડીયોની અંદર પહેલા જ 3 જે શોર્ટ્સ રહ્યા એની અંદર તમને બધા જ સૂત્રો મળી જશે બરાબર. આપણે સૂત્રો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર જોઈએ અર્ધગોળાનું વક્ર પૃષ્ઠફળ. અર્ધગોળકનું વક્ર પૃષ્ઠફળ મતલબ એની વક્ર સપાટીનું પૃષ્ઠફળ. પૃષ્ઠફળ એટલે શું થાય? ક્ષેત્રફળ. તો અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર શું છે આપણી પાસે? 2πr². 2πr² ઓપ્શન નંબર થશે B. તો પહેલાનો જવાબ આવશે અહીંયા B. સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ શું થાય? A ઘન. જ્યારે આપણે શું કહી શકાય? L ઘન પણ કહી શકાય. જો એની બાજુ L હોય તો એનું ઘનફળ થશે L ઘન. અહીંયા પણ બાજુ A આપેલી છે તો એનું ઘનફળ શું થશે? A ઘન. ઓપ્શન નંબર આવશે A બરાબર. નંબર 23 જોઈએ કે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. વૃત્તખંડનું પૂછેલું છે મતલબ શું આવશે? વૃતાંશ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો વૃતાંશ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. ઓપ્શન નંબર જોઈએ વૃતાંશનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ આવે નહીં બરાબર. અનુરૂપ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ અનુરૂપ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ઓપ્શન નંબર B બરાબર. અનુરૂપ ના લખો તો પણ ચાલે. અહીંયા પણ અનુરૂપ તમને કન્ફ્યુઝ કરવા માટે પણ આપી શકે બરાબર. તો વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ આવી રીતના આપણા સૂત્ર યાદ રાખી શકાય. અનુરૂપ ના લખો તો પણ ચાલે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. નંબર જોઈએ નેક્સ્ટ ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે આપણી પાસે? વર્તુળ માઇનસ વૃત્તખંડનું ક્ષેત્રફળ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. તો વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ અનુરૂપ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓપ્શન નંબર C. અહીંયા તો વચ્ચે પ્લસ આપ્યું છે. વૃતાંશનું ક્ષેત્રફળ પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર. તો એ આવે નહીં. ઓપ્શન નંબર C. વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ અનુરૂપ ત્રિકોણનું અનુરૂપ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ઓપ્શન નંબર C. એમાં છે B A અને એમાં છે B C બરાબર. આપણા 24 MCQ સુધી એક કમ્પ્લીટ થઈ ગયા. બધા જ મેં તમને કમ્પ્લીટ સમજાયા. જેની અંદર ગણવા જેવા હતા મેં તમને ગણાયા, સમજાવવા જેવા હતા એ સમજાયા. એક પણ MCQ આપણે ડાયરેક્ટલી સોલ્વ કર્યો નહીં, ડાયરેક્ટલી જવાબ લખ્યો નથી બરાબર. આજના લેક્ચરમાં અહીંયા સુધી આપણા 5 પેપરો અહીંયા પૂરા થઈ ગયા. એ ઓલરેડી આપણા 1 થી 4 પેપર એનો વિભાગ A અને એની અંદરના 24 MCQ ખરા ખોટા ખાલી જગ્યા જોડકા અને MCQ બધા જ આપણે મૂકી દીધા બરાબર. જો તમારી આગળના 4 વિડીયો જોવા હોય તો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક મૂકી દઈશ અને તમને ચેનલ ઉપર પણ મળી જશે બરાબર.
આશા રાખું છું કે તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. બરાબર, આ વિડીયો પતી જાય એટલે નેક્સ્ટ વિડીયો હું મૂકીશ કે જેની અંદર 6 પેપર લઈશ. 6 પેપરના વિભાગ એ ના 24 MCQ, લગભગથી ટોટલ 144 MCQ થશે. બરાબર, એ વિડીયો જોઈ લેજો. 144 MCQ ની કડક એવી પાક્કી પ્રેક્ટિસ કરી દેવાની. બોર્ડની એક્ઝામની અંદર 1% પણ ઢચું પચું કાચું પાકું રહેવું જોઈએ નહીં. બરાબર, આજના લેક્ચરમાં અહીંયા સુધી. આના પહેલાના વિડીયો પણ બધા જોઈ લેજો જેની અંદર MCQ ની પ્રેક્ટિસ કરાયેલી છે. ઓલરેડી 1 થી 14 ચેપ્ટરના વિડીયો આપણો ચેનલ ઉપર મૂકી દીધેલા છે. વન શોર્ટ રિવિઝનના વિડીયો પણ મુકાયા છે. અને MCQ ની પ્રેક્ટિસ અને બીજા પેપર સોલ્યુશનના વિડીયો પણ આગળ હજી મુકાતા જશે. તો બધા વિડીયોને લાઇનસર ગણિતની અંદર જોતા જજો. 100% કહું છું, ગણિતની અંદર 1 માર્ક્સ પણ નહીં કપાય. 80 માંથી 80 માર્ક્સ આવે એવું સરળ પેપર આવશે. બરાબર, તમે બોર્ડની એક્ઝામને કઈ જેવું તેવું ના સમજતા. બરાબર, ટચું પચું એટલે કઈ ભારું હશે એવું સમજવાનું નહીં. બોર્ડની એક્ઝામની અંદર શું આવશે, તમે જે સ્કૂલની એક્ઝામમાં જે પરીક્ષા હતા એવી ને એવી બોર્ડની એક્ઝામ હશે. ફરક શું હશે, ખાલી અંદર અહીંયા તમને થોડો ડર રહેશે પણ રહેવો જોઈએ નહીં. અહીંયા પણ ચોપડીમાંથી પેપર આવતું હતું અને અહીંયા પણ ચોપડીમાંથી પેપર આવશે. બરાબર, યાદ રાખજો, જો બોર્ડની પરીક્ષાની અંદર કોઈ પણ એવો MCQ આવ્યો કે જેનો ઓપ્શન નથી આપેલો અથવા તો MCQ છાપવાની અંદર ભૂલ થઈ ગયેલી છે કે જેની અંદર આપણે ભૂલ નથી અને છાપવામાં ભૂલ થઈ છે, ઓપ્શનમાં ભૂલ થઈ છે કે પેપરની અંદર જ ભૂલ આવેલી છે, તો એનો માર્ક્સ તમને ડાયરેક્ટલી મળી જશે. બરાબર, એટલે એવા MCQ માટે ટેન્શન લેવાનું નહીં. બરાબર, તમને ડાયરેક્ટ જ માર્ક્સ મળી જશે. આજના લેક્ચરમાં અહીંયા સુધી. બિંદાસ પેપરની પ્રેક્ટિસ કરતા રહેજો, પેપર લખતા રહેજો, સોલ્વ કરશો પેપરને, એની પ્રેક્ટિસ કરશો તો જ એક્ઝામની અંદર આવડશે. એ વાત 100% કહું છું. વિડીયો જોવાથી તો નહીં જ આવડે એ તો હું પણ તમને 100% ગેરંટીથી કહું છું. બરાબર, એની પ્રેક્ટિસ જાતે જ કરતા રહેજો. જે પેપર સોલ્વ કરાવું હું એના તમે જાતે પહેલા સોલ્વ કરવાનો ટ્રાય કરજો. ના આવડે તો આપણે બધા જ સોલ્વ કરાવીએ છીએ. બરાબર, જો ખબર પડી હોય વિડીયોની અંદર તો કમેન્ટ બોક્સમાં યસ જરૂરથી લખજો અથવા તો થંબ બતાડી દેજો. બરાબર, આજના લેક્ચરમાં અહીંયા સુધી. જો કમ્પ્લીટ ખબર પડી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.